કલ્પનાબેન, તમારો સવાલ છે કે પર્યુષણમાં મિચ્છામી દુક્કડમનો સાચો અર્થ શું? એ કર્યા પછી એ વ્યક્તિ વિશે શું ખરાબ બોલી નિંદા કરવી યોગ્ય છે? મનથી કોઈને કેવી રીતે માફ ક્ષમા કરી શકાય? ટેકનિક સમજાવો. બેન, કોઈ પણ વ્યક્તિની નિંદા મિચ્છામી દુક્કડમ આપ્યા પછી કે મિચ્છામી દુક્કડમ આપ્યા પહેલા ક્યારે પણ કરવાની નથી. કોઈની પણ નિંદા કરી એ વિકથામાં જાય, તિર્યંચ ગતિનું આયુષ્ય બંધાતું જાય અને એક મહાદુર્ગુણ છે કોઈની નિંદા કરવી તે, અને એ પાપમાંથી મુક્ત થવું બહુ મુશ્કેલ થઈ જાય છે. એટલે એ તો છોડી જ દેવાનું કે ક્યારે આપણે કોઈની નિંદા કરવી જ નથી. ને કોઈ નિંદા કરે તો આપણે એકદમ કાન ધરીને રસથી એ પીવી નથી, એટલું મનથી નક્કી કરી દેવાનું. ને છતાં થઈ જાય ત્યાં તો જ આત્મામાં પાછું વળવાનું કે આ ભૂલ થઈ ગઈ, આ ખોટું થઈ ગયું. એ પ્રતિક્રમણ, ક્ષણે ક્ષણે પ્રતિક્રમણ કરવાનું છે. પર્યુષણ દરમિયાન જ મિચ્છામી દુક્કડમ આપવું એવું નથી. મિચ્છામી દુક્કડમ તો રોજ બરોજનો ક્રમ બની જવો જોઈએ. સવારે આપણે નવકાર ગણીને પથારીમાંથી ઉઠતા વેત જ અંતરાત્મા શુદ્ધાત્માની સાક્ષીએ મિચ્છામી દુક્કડમ આપવાનું ચાલુ કરી દેવાનું જ. આપણા આત્માના અનેક પ્રદેશો આખા શરીરમાં ફેલાયેલા છે. પ્રદેશ એટલે કલ્પના કરવાની કે આત્માનો નાનામાં નાનો ભાગ. એમાંના 8 પ્રદેશ જે નાભીની આસપાસ રહેલા છે તે 8 રૂચક પ્રદેશ કહેવાય. આ 8 આત્મા પ્રદેશ જે નાભીની આસપાસ છે તે હંમેશ માટે શુદ્ધ જ રહે છે. તેને કોઈ કર્મ મેલ લાગતો જ નથી. આ પ્રદેશો સિદ્ધ ભગવંતના આત્મા પ્રદેશો જેવા જ શુદ્ધ છે. બાકીના આત્મા પ્રદેશો પર ભલે ગમે એટલો કર્મ મેલ લાગેલો હોય, આ 8 રૂચક પ્રદેશ હંમેશા શુદ્ધ જ હોય. પછી આત્મા ભલે ગમે તે ભાવમાં હોય, ગમે તે યોનિમાં હોય. આપણે કહીએ છીએ ને કે આત્મા એ જ પરમાત્મા, ભગવાન આપણી અંદર જ છે. તે જ 8 રૂચક પ્રદેશ જે હંમેશા શુદ્ધ જ રહે છે. માટે આપણે એને શુદ્ધાત્મા કહીએ છીએ. એ જ પરમાત્મા જે આપણી અંદર રહેલા છે. દરેક સજીવની અંદર આ રૂચક પ્રદેશ રહેલા છે. તો એ શુદ્ધાત્માની સાક્ષીએ આપણે સામેલા શુદ્ધાત્માની ક્ષમા માંગવાની છે. દાખલા તરીકે મારે અનિલભાઈની ક્ષમા માંગવી છે, તો હું મારા શુદ્ધાત્માની સાક્ષીએ અનિલભાઈમાં રહેલા શુદ્ધાત્માની ક્ષમા માંગુ છું. આ પ્રમાણે ક્ષમા માંગ્યા જ કરવાની છે. આ ભાવ કે ગયા ભાવના કાંઈ વેર કર્મ હશે તો તે પાતળા પડશે. તમારા અંદર રહેલો શુદ્ધાત્મા સામેલાની અંદર રહેલા શુદ્ધાત્માને ક્ષમાનો સંદેશ પહોંચાડી દે છે. પછી ભલે તે આ ભાવમાં હોય કે બીજા ભાવમાં પહોંચી ગયા હોય, કે અનંતા જન્મ પહેલાના સંબંધ હોય, એક શુદ્ધાત્મા બીજા શુદ્ધાત્માને સંદેશ પહોંચાડી દે છે. તો અંતઃકરણપૂર્વક એક જીવ, માં હોય માં, બાપ, પાડોશી, મિત્ર વર્તુળ, સંતાનો, નાનું ઘોડિયામાં સુધેલું બાળક હોય કે મોટું સંતાન, પોતાના સંસર્ગમાં આવેલા એક વ્યક્તિ એને યાદ કરીને એકની અલગથી ક્ષમા માંગવાની શરૂ કરી જ દેવાની. એ પણ ફક્ત એકવાર નહીં, 5, 10, 15, 50 જેટલી વખત માંગી શકાય માંગવા. જે વ્યક્તિ જોડે મનદુખ થયું હોય ને
એની તો જેટલી વધારે વખત માફી માંગી શકો એટલી માંગો, જ્યાં સુધી મન શાંત ના થાય. કંઈક થયું કોઈની જોડે અને મન એકદમ અશાંત થઈ ગયું તો અંદરની ક્ષમા માંગવાનું ચાલુ કરી દો. કોનો વાંક છે એ નહીં જોવાનું, હંમેશા વાંક પોતાનો જ જોવાનો. આ જન્મનો નહીં તો આગલા જન્મનો વાંક તો આપણો જ છે. તો જ્યાં સુધી મન શાંત ના થાય ત્યાં સુધી માંગો, ક્ષમા માંગો. કોઈ વ્યક્તિ હયાત હોય કે ના હોય તેની પણ માફી માંગો. એક વસ્તુ યાદ રાખવાની, હર વખત દોષ આપણો જ જોવાનો, તો તે મિચ્છામી દુક્કડમ છે. ફક્ત માનવીની જ નહીં, દેવગતિમાં રહેલા દેવોની, નરગતિમાં રહેલા નારકોની, પશુ પક્ષીઓની, તિર્યંચોની, પૃથ્વી પાણી તેવ વાવ વનસ્પતિ કાયમાં રહેલા દરેક સ્થાવર જીવોની, નિગોદના જીવોની, બધાની ક્ષમા માંગવી. આપણને ક્યાં ખબર છે કયા ભાવમાં કોની જોડે શું વેર સંબંધ બાંધ્યા છે. દરેકની ક્ષમા માંગવી. સર્વ જીવોને મિચ્છામી દુક્કડમ એમ આપણે કહી દઈએ એટલે આપણે એમ માની લીધું મેં બધાને ક્ષમા માંગી લીધી, સર્વ જીવોને મિચ્છામી દુક્કડમ. એવું નહીં. જેટલા જેટલાને વ્યક્તિગત યાદ કરી કરીને એમના એક એકના નામ સાથે ક્ષમા માંગવી. મારું પુસ્તક છે ને પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 1 તથા ભાગ 2, એમાં છેલ્લા પેજમાં હેડિંગ આપ્યું છે આટલું જરૂર કરો, એ વાંચી જાઓ. સામૂહિક મિચ્છામી દુક્કડમ છે ને અને વ્યક્તિગત નામ લઈને આપેલું મિચ્છામી દુક્કડમ, એ બંનેમાં આસમાન જમીનનો ફરક છે. કોઈ ધર્મશાળામાં ગયા હોય ને ત્યાં કોમન હોલમાં ઉતરવું પડે અને દરેકને સેપરેટ પોતાની રૂમ મળે, એમાં કેટલો ફરક, એટલો આમાં ફરક છે. માટે દરરોજનો એ નિત્યક્રમ બનાવી લો કે ઉઠતાની સાથે મનોમન ક્ષમા માંગવાનું ચાલુ જ કરી દેવાનું. પર્યુષણમાં ભલે વિશેષ કરીને ક્ષમા માંગો, પણ ક્ષમા તો દરરોજ માંગવાની જ છે, દરરોજ પાકથી પાછા હટવાનું જ છે. ખ્યાલ આવ્યો? This audio is by Subodhiben Masalia. Contact 88500888567. Okay?